Billahiminasyaitanirrajim. Bismillahirrahmanirrahim. Alhamdulillah Rabbil Alamin. હાલમાં આપણે અહીંયા મસ્જિદ અંકુરુંડાનું ખોજા શિયાઈશ નસરી જમાત દુતાના નરીફમાં છે. આપણે આજની તારીખ છે 28 જૂન 2024. ખુદાનું શુક્ર કે આપણે નમાઝ જે હતી નમાઝ જુમા તેનું ફરજ આપણે અદા કરી લીધો. મારા સામને આપણા આગા મૌલાના આબિદ બોજાની છે, તો તેને આપણે પ્રોફિટ કરે છે તેમનું અહીંયા વજૂદગીમાં કે આપણે ઇન્ટરવ્યૂ લઈએ. તો આગા સાહેબ, સલામુન અલૈકુમ. અલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તમને કેમ છે? અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, અલ્લાહનું શુકર છે. તો આપણે છે ઇન્ટરવ્યૂના બે ભાગ કરશો. સૌથી પહેલાં હમણાં જ અમુક દિવસ પહેલાં ઈદ ગદીર હતી, ઇમામ અલી અલૈહિ સલામની મોટી મહાન ઈદ હતી, તો એ બારામાં તમે અમુક બોલી શકો છો. જી અલ્હમ્દુલિલ્લાહ, ઈદ ગદીર આપણી ઈદ અકબર છે, સૌથી મોટી ઈદ. અને ઈદ ગદીર વગર તો આપણો મઝહબ જ કાંઈ નથી. કારણ કે આખા ઇસ્લામનો અગર ખુલાસો કરવા જઈએ, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તબલીગનો ખુલાસો અને એનો છેલ્લો પૈગામી હતો. જ્યારે ગદીરના મેદાનમાં પહોંચે છે, હાજીઓનો મજમો છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક લાંબો ખુતબો બયાન ફરમાવે છે અને પછી છેલ્લે કહે છે કે જે કાંઈ પણ દીનના અહેકામ હતા એ હું બધું પહોંચાડી ચૂક્યો છું. હવે આજે હું ઊભો થયો છું કે એક છેલ્લી વાત કે જે અલ્લાહ તરફથી જેનો હુકમ દેવામાં આવ્યો છે તમારી સમક્ષ હું પેશ કરીશ. અને પછી એલાન કરે છે કે શું તમે બધાએ મને તમારો મૌલા માનો છો કે નહીં? મૌલાનો મતલબ શું તમે બધાએ તમારા ઉપર મને ઓથોરિટી છે એમ માનો છો કે નહીં? તો બધા કહે છે કાલુ બલા યા રસૂલલ્લાહ, કેમ નહીં, તમે અમારા મૌલા છો, તમે અમારા આકા છો, તમે જે કહેશો અમે માનવા માટે તૈયાર છીએ. તો ત્યારે અમીરુલ મોમિનીનને બોલાવીને હાથ પકડીને લોકોને દેખાડે છે કે મન કુંતુ મૌલા ફહાદા અલીયુન મૌલા. તો જ્યારે તમે મને મૌલા માનો છો તો આ હવે મારા પછી જે છે આ અલી જે છે એ મૌલા છે. તમે એમની વાત સાંભળજો અને તમે જે છે એમનું કહ્યું માનજો. અને એ હકીકતમાં અલ્લાહનું શુક્ર અદા કરવું જોઈએ આપણે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણને અલીવાલા બનાવ્યા છે. અને આની ઉપર આપણા માવતર કે જેમણે આપણને નાનપણથી એવી તરબિયત આપી, મજલિસમાં લઈ ગયા અને અહલે બેતથી આપણી દોસ્તી કરાવી, તો એની ઉપર આપણે અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ. હવે બાદમાં જે આપણે મને તમન્ના છે કે નજીકમાં માય મોહરમ આવી રહ્યો છે, માય અઝા, તો એ બારામાં તૈયારી બારામાં તમે શું મોજો તમે પરાવશો કે તમે કંઈ એ બારામાં બોલી શકો તો ઇમામ હુસૈન બારામાં? જી, મોહરમ મહિનો નજદીક આવી રહ્યો છે અને કહેવામાં આવ્યું છે ને કે આ ગદીરને ન માનવાનું પરિણામ છે મોહરમ. અગર બધાય મુસલમાનો ગદીર ઉપર એકમત થઈ ગયા હોત, રસૂલ ખુદાની વાત માની લીધી હોત, તો પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે આ બધું જુલ્મ ન થાત. તો એટલા માટે જરૂરી છે કે હવે આ મોહરમ મહિનો આપણે સરખી રીતે એનો પ્રોફિટ કરીએ, આઝાદારી કરીએ, રોનક કરીએ, ગિરિયાઓ જારી કરીએ. અને અમુક માણસો વિચાર કરતા હોય કે ખાલી રોઈ લેવાથી શું થશે, પણ એ આંસુ થકી આપણે એ વસ્તુનું પ્રૂફ આપીએ છીએ કે અમે ઇમામની મુસીબતમાં ગમગીન છીએ અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે અને એમના સહાબે જે કુરબાની આપી એમની સાથે જે છે એ ઇમોશનલી ટચિંગમાં છીએ. અને અમારી જે છે દોસ્તી છે ઇમામ સાથે અને ઇમામના દુશ્મનો સાથે અમારી દુશ્મની છે. તો આ જે છે એ ખાલી રોવાથી આ એક મોટો મકસદ હાંસિલ થઈ શકે છે. પણ સાથે સાથે એ ના ભૂલવું જોઈએ કે રોવાની સાથે સાથે આપણી અંદર આ મોહરમ દરમિયાન કંઈ પોઝિટિવ ચેન્જિંગ આવે, આપણે ઇલ્મ તરફ આગળ વધીએ, આપણા ઇખલાસમાં વધારો થાય, આપણી નિયતો પાક થાય. એટલા માટે હવે ઇન્શાલ્લાહ આ મોહરમ દરમિયાન હું મુરુંડાવા ખાતે હઈશ મારા અશરા માટે. તો ત્યાં મારો ટૉપિક છે અસહાબે ઇમામ હુસૈનની ક્વોલિટી. ઇમામે હુસૈન જેવા તો આપણે ન થઈ શકીએ, એ માસૂમ ઇમામ હતા, પણ એમના જે અસહાબ હતા એ લોકો માસૂમ ન હતા. અગર આપણે ચાહીએ છીએ કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની મદદ કરીએ, નુસરત કરીએ, કે જે હર શિયા એ આરઝુ લઈને બેઠો છે, એ તમન્ના લઈને બેઠો છે,
તો પછી આપણે એ જોવું પડશે કે કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાહેબની ક્વોલિટી શું હતી, એ લોકોમાં શું એવી ખૂબી હતી, એ ખૂબીઓને આપણી અંદર લાવીએ અને એ ખૂબીઓને આપણી અંદર જેને કહેવાય કે ઓળખવાની કોશિશ કરીએ, એને અપનાવીએ અને પછી જે છે આપણે આપણા જમાનાના ઇમામની નુસરત અને મદદ કરી શકશું. બસ હવે આખિરમાં મૌલાના સાહેબ તમે દુઆ કરો, કારણ કે અત્યારની દુનિયાની અંદરમાં હાલાતો ખરાબ છે, લડાઈઓ અને ઘણા લોકો મરીઝ પણ છે, તો તેઓના માટે કંઈ તમે બાદમાં છેલ્લે દુઆ કરી શકો. હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે અહીંયા આપણે સરસ મજાની મસ્જિદ તમે જોઈ રહ્યા છો, આટલું સારું આપણું સેન્ટર છે અને આપણી સંસ્થાઓ માશાઅલ્લાહ કોશિશ કરી રહી છે, આપણા આગેવાનો પોતે જે છે એ ટાઈમ આપી રહ્યા છે અને જે ડોનરો છે પૈસા થકી મદદ કરતા હોય છે. તો આ બહુ મોટી નહેમત છે, આ બહુ મોટી નહેમત છે. આપણે એની કદર જાણવી જોઈએ. ના ખાલી આ થનાનારીઓની વાત કરું છું, જ્યાં જ્યાં પણ આપણા સેન્ટર છે, આપણી જમાતો છે, આપણે હર રીતે આપણે સપોર્ટ કરવાનો છે. તમે ખાલી વિચારીને જુઓ કે અગર ખુદા ન કરે આપણી પાસે આ સેન્ટર ન હોત તો આપણું શું થાત. તો હવે જ્યારે આ સેન્ટર છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપણને આ નહેમત બક્ષી છે તો એનો લાભ ઉપાડીએ. અને હું દુઆ કરું છું કે અલ્લાહના ઘરમાં છીએ, જુમાનો દિવસ છે, સૌથી મોટી દુઆ એ છે કે આપણા જમાનાના ઇમામનો જલ્દી ઝહૂર થાય અને મુહમ્મદ વાલે મુહમ્મદના સદકામાં જેટલા પણ મરીઝો છે, બીમારો છે, અલ્લાહ એમને શફાએ કામિલ ઇનાયત ફરમાવે. જેટલા પણ પરેશાન હાલ છે એમની પરેશાનીઓ દૂર થાય. આપણા મરહુમીન કે જે આપણને એક આ ઇસ્લામનો પૈગામ, તશૈયો અને આપણા દીનનો પૈગામ દઈને ગયા છે, જે આપણી દરમિયાનમાં નથી, જેમની તરબિયત થકી આપણે જે છે એ દીનદાર બન્યા અને અહેલે બેતથી નજદીક થયા. અલ્લાહ એ બધાએ મરહુમોની મગફિરત ફરમાવે અને આપણને અને આપણી ઔલાદને ક્યારેય પણ કુરાન અને અહેલે બેતથી જુદા ન ફરમાવે. અને આ જુમાના દિવસે આપણી જે કંઈ પણ દિલી હાજતો છે એ હાજતોને ઇન્શાઅલ્લાહ પૂરી ફરમાવે. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.